નેપાળમાં નાગપંચમીની ધામધૂમથી ઉજવણી, મંદિરોમાં વિશેષ આરાધના। નેપાળમાં નાગપંચમીની ધામધૂમથી ઉજવણી, મંદિરોમાં વિશેષ આરાધના। નેપાળમાં શ્રાવણ સુદ પંચમ નવપંચમી પર્વની ઉજવણી થાય છે, જે હિન્દુ તિથિ પરિપ્રણાલી મુજબ વિશિષ્ટ પ્રતિષ્ઠા ધરાવે છે। દેશભરના હિન્દુ સમાજમાં એ દિવસ યોગ છે જે નાગોનું પૂજન કરે છે, કુદરત અને ખેતીને રક્ષણ મળવા માટે આરાધના થઈ છે અને વિવિધ મંદિરોમાં અને નાગ શક્તિને સમર્પિત સ્થળોએ વિશેષ પૂજા, દૂધ અર્પણ અને ધર્મવિધિ યોજાઈ રહી છે। નાગપંચમીના ઉત્સાહ વચ્ચે નેપાળમાં સાપના દંશને કારણે થતા મૃત્યુ આજે પણ ગંભીર આરોગ્ય સમસ્યા છે। ખાસ કરી ગ્રામીણ અને ખેતી પ્રધાન વિસ્તારોમાં દર વર્ષે અનેક લોકો, જેમાં ઘણા બાળકો અને ખેડૂતો હોય છે, સાપ દંશના દુઃખદ ભોગ બને છે। સમયસર આરોગ્ય સુવિધા પૂરતી, એન્ટીવેનમ ઉપલબ્ધિનો અભાવ અને જાગૃતિના અભાવે સ્થિતિ વધુ ગંભીર બને છે। આર્થિક અને આરોગ્ય વિભાગો દ્વારા ગયા કેટલાક સમયથી ગામડાઓમાં એન્ટીવેનમ પહોંચાડવાની, જાહેર જાગૃતિ વધારવાની અને તાત્કાલિક સારવાર માટે યત્નો ચાલે છે। નાગપંચમી નિમિત્તે સંસ્થાઓએ વધુ જાગૃતિ, શિક્ષણ અને શ્રેષ્ઠ આરોગ્ય માળખાકીય સુવિધાઓ નિર્માણ પર ભાર આપવાની અપીલ કરી છે, જેથી નેપાળના લોકોના જીવ બચાવી શકાય।